ધોરણ 4ના દરેક વિદ્યાર્થી મિત્રોને ધુરકા જયંતિભાઈના જય જિનેન્દ્ર। આપણે ગયા સપ્તાહે ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ પાઠ 6 રિયાની મુસાફરી એ વિશે આપણે ભણ્યા હતા। આ પાઠને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। એક તો રિયાની મુસાફરી, બીજી રિયાની ટ્રેન મોડી પહોંચી અને 3 રિયા પહોંચી મામાને ઘેર। આ 3 પાઠ 6, 7 અને 8 આ 3 પાઠમાં આ રિયાની મુસાફરી વિશે સમજાવવામાં આવ્યું છે। તો પાઠ હવે 7મો આપણે 6 ગયા સપ્તાહમાં લીધો હતો, હવે પાઠ 7મો આપણે લઈશું। રિયાની ટ્રેન મોડી પડી। આગળ રિયા ટ્રેનમાં મુસાફરી કરે છે એના વિશે આપણે જોયું હતું કે તમે ક્યારે રાત્રિના સમયે રેલ માર્ગે સડક માર્ગે મુસાફરી કરે છે, તમે તે વખતે રસ્તામાં શું શું જોયું તેની વિગત આપણે જોઈ। હવે રિયાની ટ્રેન મોડી પડી। હું જાગી ગઈ। અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભી હતી। મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો। તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું। ભાઈ હજુ સૂતો હતો। હવે અહીંયા ટ્રેન જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એક સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી ગઈ। રિયા જાગી ગઈ અને સામે જોયું તો ઘડિયાળમાં 5 વાગ્યા હતા અને એક ગોળ થાંભલા પર ગોળ બોર્ડ મારેલું હતું વડોદરા સ્ટેશન। તો આ રીતે અને એનો ભાઈ પણ હજી સૂતો હતો। માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે। પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લ્યો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું। અમે સવારની પ્રાંત ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા। અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું। હવે જરૂરી સૂચનાઓ માઇકમાં આપવામાં આવી રહી હતી કે ટ્રેન 2 કલાક મોડી પડશે। અમદાવાદ, સુરત જતી બધી ટ્રેનો 2 કલાક મોડી પહોંચશે અને આવશે પણ મોડી, જશે પણ મોડી। આ રીતે માઇકમાં સૂચનાઓ આપવામાં આવી રહી હતી। રિયાના પપ્પાએ કીધું કે તમે જાગી જાઓ, બ્રશ ને બધું પતાવી અને નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધીમાં ચા લઈને આવું છું। એના પપ્પા ચા લઈને આવ્યા ત્યાં તો એના મમ્મીએ થેપલા, ખાખરા, બિસ્કિટ વગેરે નાસ્તો કાઢ્યો અને ચા નાસ્તો અમે પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું। હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી। પપ્પાએ કહ્યું, ચાલો અમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવો। ટ્રેનને હજી ઉપડવાની ઘણી બધી વાર હતી ત્યાં પપ્પાએ કહ્યું કે હાલો તમને હું રેલવેની સુવિધાઓ શું શું છે એ બતાવું, રેલવેમાં કઈ કઈ સગવડતાઓ હોય છે એ બતાવું। હું ને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા। અમે બેન ભાઈ નીચે ઉતર્યા। પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધાઓ, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળો બતાવ્યા। અમને
પપ્પાએ બતાવ્યું કે આપણે જો ટિકિટ ક્યાં મળે, પછી ટિકિટ બારી ઉપર ટિકિટ ચેક કરની ઓફિસ કઈ રીતે હોય, પ્રતીક્ષા ખંડ એટલે આપણે રાહ જોવાની હોય તો કયા જગ્યાએ બેસવાનું, પછી પાર્સલ ઓફિસ જ્યાં પાર્સલો જતા આવતા હોય એ ઓફિસ, પછી ટોયલેટ બાથરૂમ, પાણીના પરબો વગેરે, પછી ચા નાસ્તાની કેન્ટીન વગેરે સુવિધાઓના સ્થળો પપ્પાએ અમને બતાવ્યા. એક પ્લેટફોર્મ ઉપર પછી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાય પડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસ સફાઈ કરતા જોવા મળ્યા. સ્ટેશન ઉપર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા. હવે અહીંયા એના પપ્પાએ કીધું કે જો એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ પર જવું હોય તો કઈ રીતે જવાય, તો એક સીડીવાળા પુલ ઉપર લઈ ગયા અને પુલ ઉપરથી જોયું તો નીચે ઘણી બધી ટ્રેનો ઊભેલી હતી અને ટ્રેનની અંદર પાઇપ વડે પાણી ભરતા હોય એવા લોકો પણ જોવા મળ્યા. ટ્રેનની સફાઈ કરતા કામદારો પણ જોવા મળ્યા. સ્ટેશન પર ફરવા ક્યાં સમય પસાર થઈ ગયો એની ખબર રહી નહીં. મને આ રેલવેની સુવિધાઓનો વિડીયો પણ મેં લીધો અને પપ્પાના મોબાઈલમાં ફોટા પણ પાડ્યા અને વિડીયો પણ લીધો. મને ખૂબ મજા આવી ગઈ આ બધી વસ્તુ જોવાની. અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટકો પાસેથી પસાર થઈ હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુએ ટ્રેન પસાર થવાની રાહ જોઈ ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર જ ઊભા હતા કારણ કે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા. ખરેખર તો એ જોખમી હતું. હવે અહીંયા 2 કલાક વીતી ગયા પછી એ ગાડી ચાલી. જેમ અમારી ગાડી આગળ ચાલતી ગઈ તેમ સડક માર્ગ ઉપરના ફાટકો પાસેથી પસાર થઈ. તે બંધ ફાટકમાં બંને બાજુએ વાહનોની મોટી લાઈનો હતી. એમાં બસ, રિક્ષા, સાયકલ, સ્કૂટર, માલસામાન ભરેલી ટ્રકો વગેરે વાહનો ઊભા હતા. કેટલાક લોકો વાહનો બંધ કર્યા હતા અને કેટલાકે વાહનો ચાલુ રાખ્યા હતા અને કેટલાક જે ફાટકનો સળિયો હોય એને ઊંચકીને નજીક પણ આવી ગયા હતા, પાટાની નજીક આવી ગયા હતા. તો આ રીતે આવું જોખમ ભરેલું ગણાય. તો આ રીતે રિયાની ટ્રેન આગળ વધવા લાગી. તે સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી તેથી ડબ્બા ગણી શકાયા નહીં અને હું અને હિમાક્ષ બંને બાજુમાંથી ટ્રેન જે નીકળી એના ડબ્બા ગણવા માટે પ્રયત્ન કર્યો પણ એટલી ઝડપ હતી ટ્રેનની કે અમે ડબ્બા ગણી શક્યા નહીં. હું અને હિમાક્ષ બંને. હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ ખડ ખડ. મેં મારી આંખો ખોલી. અનુમાન કરો કે મેં શું જોયું હશે. મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પર પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યું છે.
હવે હું આંખો બંધ કરીને સૂતી હતી, ત્યાં અચાનક ખડખડ અવાજ આવ્યો, ટ્રેનનો અવાજ બદલાઈ ગયો. એટલે મેં જાગીને જોયું તો એના મમ્મી જાગી ગયા હતા. તેણે કહ્યું કે જો આ બેટા, આ નર્મદા નદી ઉપરનો પુલ છે. આ નર્મદા નદી રહી એ ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી છે, જેના નહેરો દ્વારા સમગ્ર ગુજરાતને પાણી પહોંચાડવામાં આવે છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થયા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પરનો નવો બંધાયેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. હવે ગાડી, ટ્રેન છે એ જે પુલ ઉપરથી પસાર થઈ રહેતી, તેની સામે બીજી બાજુ 2 પુલો દેખાતા હતા. તેમાં એક પુલ છે એ કીધું કે ગોલ્ડન બ્રિજ છે, જે જૂનો પુલ છે, અને બીજો બ્રિજ રહ્યો એ કેબલ વાળો પુલ છે, એટલે કે લોખંડના દોરડા વાળો પુલ છે. એ ભારતનો સૌથી મોટામાં મોટો પુલ છે, એમ રિયાને એના પપ્પાએ કીધું. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી ગઈ. હવે ઉનાળો હતો છતાંય પાણી નદીમાં ખૂબ જ હતું, અને કેટલાક માછીમારો પોતાની હોડી એટલે કે નાવડી લઈને જાળ પાથરીને માછલા પકડવા માટે બેઠેલા હતા. આ બધું જોવાની અમને ખૂબ જ મજા પડી ગઈ. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે, તે જોવાનું ચૂકતા નહીં. એના પપ્પાએ કીધું કે રાત્રે તમે જ્યારે સૂતા હતા ત્યારે ઘણા બધા બીજા પણ પુલો આવ્યા હતા, જેમાં સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી જેવી નદીઓ પર જે પુલો બંધાવેલા છે તેના ઉપરથી આપણી ટ્રેન પસાર થઈ હતી. આ માટે હવે આગળ જ્યારે આવશે ત્યારે સુરતનો તાપી નદીનો પુલ આવશે, એ તમે જોવાનું ભૂલતા નહીં, એમ તેના પપ્પાએ કહ્યું. બહાર દ્રશ્યો જોવા ખૂબ જ મજા આવી ગઈ. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળે. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા. માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચ્યું. હવે આ બધું બહારનું દ્રશ્ય જોવાની રિયાને, એના ભાઈને, બધાને ખૂબ મજા આવી ગઈ. કારણ કે બહાર લીલાછમ ખેતરો જોવા મળ્યા હતા, લીલુંછમ વાતાવરણ હતું, કેળના બધા ઝાડો હતા, આવા વૃક્ષો જોવા મળ્યા હતા, પવન પણ ઠંડો આવતો હતો. આવું દ્રશ્ય ગાંધીધામમાં રિયાએ ક્યારેય જોયું નહોતું. વાતાવરણ એકદમ ખૂબસૂરત હતું. એમાં રિયા અને એનો ભાઈ મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલમાં મામાનો ફોન આવ્યો કે તમે ક્યાં પહોંચ્યા. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા. માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલી રહી છે, માટે તમે 8:15 ને બદલે 10:25 કલાકે અમે પહોંચ્યું ત્યારે તમે આવજો, માટે અત્યારે તમે આવતા નહીં. આ રીતે ટ્રેન આગળ ને આગળ ચાલી જાય છે. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ હતી. રસ્તામાં મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા.
રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો, બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું બીજા નંબરનું મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. હવે આગળ જતાં જતાં ટ્રેન એક મોટા શહેર પરથી પસાર થાય, શહેર વચ્ચેથી. તો બંને બાજુએ મોટી મોટી બિલ્ડિંગો અને રેલવે માર્ગના, સડક માર્ગના પુલો વગેરે જોવા રિયાને બધું મળ્યું. એના પપ્પાએ કીધું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું છે. તો આ વિશ્વનું, આ આપણા ગુજરાતનું અમદાવાદ પછીનું સુરત એ બીજા નંબરનું સિટી છે. આ રીતે ટ્રેન આગળ ચાલી. પ્લેટફોર્મ ઉપર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલાક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ હતી. હવે જ્યારે ટ્રેન ઊભી રહી રેલવે સ્ટેશન ઉપર, ત્યારે પ્લેટફોર્મ ઉપર અવર જવર ખૂબ હતી. અહીંયા ક્યાંક ક્યાંક જુદા જુદા કપડાવાળા લોકો જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ સાડી સળંગ પહેરેલી હતી અને કેટલાક પુરુષોએ લુંગી જેવા સફેદ ધોતિયા પહેરેલા હતા. કેટલાક લોકોની બોલી પણ અલગ લાગતી હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે. એના પપ્પાએ કીધું કે આ શહેર સુરત રહ્યું એ ઔદ્યોગિક શહેર છે, એટલે અહીંયા જુદા જુદા રાજ્યોના લોકો અહીંયા રોજીરોટી માટે, નોકરી ધંધા માટે આવતા હોય છે, માટે આ શહેરમાં સ્થાયી થયેલા હોય છે. જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. એટલે અહીંયા જુદા જુદા પ્રકારના કપડાં પહેરેલા લોકો જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા. મેં સુરતની ખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી, વલસાડ પછી તરત જ વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. એના પપ્પાએ કીધું કે હવે નવસારી પછી વલસાડ આવશે ને વલસાડ પછી વાપી આવશે. હવે બહુ દૂર નથી, 1 કલાકમાં આપણે પહોંચી જઈશું. મમ્મીએ પપ્પાને ફોનથી જાણ કરી હતી કે મમ્મીએ મામાને ફોનથી જાણ કરી હતી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. એના મમ્મીએ એના મામાને કહી દીધું ફોન કરી કે હવે 1 કલાકમાં અમે સ્ટેશન ઉપર આવી જઈશું, વાપી સ્ટેશન ઉપર. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી ગઈ છે. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો. મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. હવે એના મામાને ફોનથી વાત કરી દીધી કે અમે હવે વાપી સ્ટેશને ઉતરવાના છીએ. અમારા આનંદનો પાર નહોતો, કારણ કે મામાને ઘેર અમારે પહોંચવાનું હતું. એટલે અમે ખૂબ, હું અને હિમાક્ષ બંને આનંદિત હતા. હવે વાપી પહોંચવાનું છે, જ્યારે અમારે ઉતરવાનું પણ હતું. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી, પણ મેં અને હિમાક્ષે ખૂબ જ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. આ રીતે રિયા એ પોતાની ડાયરી લખવાનું બંધ કર્યું અને પછી કીધું કે હું મામાના ઘરે પહોંચ્યા પછી હું ડાયરી લખીશ. તો આ રીતે આ રિયાની ટ્રેન મોડી પડી એ આપણે પાઠ જોયો, પાઠ 7મો. તો હવે આની પ્રશ્નોત્તરી હું પછીથી મૂકીશ, જેના જવાબો તમારે આપવાના રહેશે. ધોરણ 4ના દરેક વિદ્યાર્થી મિત્રોએ, ધોરણ 4ના વિદ્યાર્થીઓમાં સ્વસ્તિક, અતિબેન, યુવરાજ, આસ્થા વગેરે ભાઈ બહેનોએ આના જવાબો પછીથી મારા પર્સનલ
વોટ્સઅપ ઉપર આપવાના રહેશે. તો આવજો બાળકો.